दूध की चस्की लेते लेते अच्छा અમે ચાલુ થયા હતા 30 જણ સાથે હવે એવું લાગે છે કે 30 જણનું ફેમિલી થઈ ગયું છે અને એવી રીતના કરીને ચાલુ થયું છે અને હવે બીજો દિવસ છે જેમ નિલેશભાઈએ કીધું એમ અને આઈ હોપ ઇટ વિલ ગો વેલ ફોર શ્યોર ગુડ જર્ની પ્રિપેર ટીમર છે હજી સુધી મળી નથી કોઈના મૂડ આવ્યો નથી આવેલી છું અને લુકિંગ ફોરવર્ડ કે મસ્ત બધાના દર્શન થાય અને Hi Arya, hi. હેલો Hi. હેલો હેલો Hi. આજે અમે લોકો યમનોત્રીમાં ગયા હતા યમનોત્રી ધામ દેટ વોઝ ધ ફર્સ્ટ ધામ ઓફ ધ 4 ધામ્સ તો આજે અમે ચાલીને ગયા હતા બેઓ ટાઈમ ઉપર નીચે સો એટલે હું ને મારા પેરેન્ટ્સ બેઓ અમે ઉપર નીચે ચાલીને આવ્યા થાક લાગ્યો પણ દર્શન બહુ સરસ થયા અને આજે જ હમણાં જોઈ રહી છું અમે 25,000 સ્ટેપ્સ કવર અરે વાવ સો દેટ વોઝ અ ગુડ અચીવમેન્ટ એક્ઝેક્ટલી અને જેનઝી આર દે ઇન્ટરેસ્ટેડ ઇન સચ ટાઈપ ઓફ સ્પિરિચ્યુઅલ યા સી અપાર્ટ ફ્રોમ ધ સ્પિરિચ્યુઅલ એસ્પેક્ટ ત્યાં બહુ બધું સીનરીઝ પણ હતું જોવા લાઈક આખા લેન્ડસ્કેપ્સ બહુ સારા હતા જે યમુના રિવર હતી એનું જેવી રીતે ફ્લો થાય એના પણ અલગ અલગ રૂપ હતા લાઈક પહેલા સ્ટાર્ટિંગમાં એ થોડું શું રેપિડલી મૂવ થાય છે પછી ધીરે ધીરે એની સ્પીડ ઓછી થાય છે તો એ બધું જોવા મળ્યું તો બહુ મજા સો વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એટલે કે અમે લોકો ચાલીને કરી શક્યા પહેલેથી સંકલ્પ લીધેલો કે ચાલતી કરવું છે કરીને અને ચાલીને કરી શક્યા અને એ વાતની વધારે ખુશી છે અને દર્શન બહુ જ સુંદર થયા બહુ જ સુંદર થયા મજા આવી ગઈ અને આજે નિલેશભાઈનો બર્થડે છે તો કાઠિયાવાડી મેન્યુ છે મેન્યુ ખાસ દેખાડતો હું ડોલીમાં બેસીને ગઈ ઇટ વોઝ ફન ડોલીમાં થેન્ક યુ યમનોત્રીના બહુ સરસ દર્શન થયા આવા અમે ક્યારે પણ નતા કર્યા કાકા નંબર છે તમારી પાસે હું થોડું ઉભા રહું કાકાને સાંભળો ચલો બધા બેસી જાઓ ઓકે આર્યા તારી ચારધામ યાત્રા કેવી પૂરી કરી ત્યાં મારી ચારધામ યાત્રા આ પહેલી યાત્રા હતી જે સૌથી લોંગેસ્ટ વેકેશન કો કી જર્ની કો સૌથી લોંગેસ્ટ હતું અત્યાર સુધીમાં એન્ડ આઈ વોઝ ધ યંગેસ્ટ અમંગ ઓલ ઓફ ધેમ એન્ડ મને સ્ટાર્ટિંગમાં એવું હતું કે હું કઈ રીતે બધાની સાથે ઘુલી મિલી જઈશ કારણ કે બધા ઓલમોસ્ટ 40-50 ના એજ ગ્રુપ્સના છે અને આઈ એમ ધી ઓનલી વન હુ ઇઝ 13-14 રાઇટ નાઉ Great. સો આઈ વોઝ વેરી ટેન્સ કે ભાઈ હું શું જ કરું ત્યાં પણ એઝ ધ જર્ની બિગેન એકદમ જ મસ્ત જર્ની હતી પહેલાં તો બધા સામેથી મને બોલાવી રહ્યા છે કે આવી જા મારી સાથે ગેમ્સ રમ અમારી સાથે વાતો કર તને જે સોંગ્સ ગમે એ તું સોંગ સંભળાવ એટલે એ લોકોએ પણ એમનું બેસ્ટ ટ્રાય કર્યું છે ટુ મેક મી ફીલ કમ્ફર્ટેબલ ઇન ધી એન્વાયરમેન્ટ એન્ડ આઈ ટ્રુલી એન્જોયડ ધ મોસ્ટ હિયર બિંગ વિથ એવરીબડી કારણ કે જ્યારે વચ્ચે એક વખત બીમાર પડી હતી મને ફીવર આવ્યો હતો ત્યારે બધાએ આવીને મને પૂછ્યું છે કે તને કેમ છે તને કંઈક જોઈએ છે તારું તબિયત કેમ છે કંઈ જોઈએ છે કે તને અમે તમને લઈ આપીએ એટલે ઓવરઓલ ઇટ વોઝ અ વેરી અમેઝિંગ એક્સપિરિયન્સ આઈ લવ પણ અમે બહુ જ લાઈનમાં ઊભા રહ્યા પણ અગેન ઇટ્સ અ ટેસ્ટ ઓફ પેશન્સ કે તમે કેટલા ટાઈમ સુધી રહી શકો છો મારી છોકરીને ફૂલ તાવ હતો એ છતાં પણ એ લાઈનમાં ઊભી રહી 2 કલાક અને એણે યાત્રા કમ્પ્લીટ કરી એના માટે હેડ્સ ઓફ ટુ હર મતલબ ચાલીને યમનોત્રીની યાત્રા કરી એના પછી તાવ હતો છતાં પણ એ લાઈનમાં ઊભી રહી 2.5-3 કલાક અને એને દર્શન કર્યા બદ્રીનાથના હેડ્સ ઓફ ટુ હર ક્ષણ બદ્રીનાથનું જે મુખારવિંદ અને જે હતું તે હજી પણ મારા મગજમાંથી જતું નથી કેદારનાથની સંધ્યા આરતી અમેઝિંગ એન્વાયરમેન્ટ અને યમનોત્રીના જે ગરમ પાણીના જે ત્યાંથી ઉદ્ભવ સ્થાન થાય છે એ જે એટલું ગરમી અને નીચે જતાં એટલી શીતળ
એ અલગ એક્સપિરિયન્સ હતો. અને ગંગોત્રીનું મુખારવિંદ હજી પણ મારાથી ભૂલાતું નથી. અમે ત્યાં જઈને પાણી ટેસ્ટ કર્યું ગંગોત્રીમાં. એટલું શુદ્ધ અને એટલું શીતળ હતું કે પાણી પીયા કરે તો પણ સંતોષ નતો પડતો કે હજી પી લો. વેરી નાઇસ. મેં અત્યાર સુધી આઈ એમ 53, પણ મને એમ જ હતું કે ચારધામ યાત્રા તો આપણે જ્યારે બુઢા થઈએ ત્યારે કરવી જોઈએ, પણ એવું લાગે છે કે નહીં, આઈ વોઝ રોંગ. જે રીતની યાત્રા હતી બહુ જ હાર્ડ હતી કરીને. તો જ્યાં સુધી તમે યંગ છો અને મારા મત પ્રમાણે જ્યાં સુધી તમારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી તમારે એની જલ્દી કરવી જોઈએ. ડોન્ટ વેઇટ ટિલ લાસ્ટ મિનિટ. કારણ કે મારા ભાઈ ભાભી અને એની ડોટરે તો પગે ચાલીને એક યમનોત્રીની ટ્રેકિંગ પૂરી કરી, જે એમને આખો દિવસ લાગી ગયો કરીને. ઇટ વોઝ ડિફિકલ્ટ. મેં પણ ચાલુ કરી અને પછી આઈ ગેવ અપ, કારણ કે બહુ ક્યાંય કોઈ પ્રેક્ટિસ કરી નથી. એટલે અગર જો આ વખતે બીજો ડિફરન્ટ પણ હતો, કારણ કે વી વર પાર્ટી ઓફ 30 પીપલ. નેવર હેડ ઇટ બિફોર. અમારું નાનું ગ્રુપ હંમેશા ફેમિલીમાં અમે જઈએ 16, 17, 18 જણા મેક્સિમમ કરીને. નેવર બીન વિથ 30 પીપલ. ઇટ વોઝ ડિફરન્ટ એક્સપિરિયન્સ. લવ ઇટ એન્ડ વુડ લાઈક ટુ ડુ ઇટ અગેન. બ્લુ કલરનું એમનું જે મુખારવિંદ જે હતું મેં કોઈનું ક્યારેય જોયું નતું. અને જસ્ટ હું બોલું છું ત્યારે પણ મારી આંખ સામે આવે છે કરીને. દેટ વોઝ અમેઝિંગ. અમે બીજું એ પણ જોયું કે હવે જે નરેન્દ્ર મોદીજીએ જે કીધું કે ફર્સ્ટ વિલેજ ઓફ ઇન્ડિયા, અમે ત્યાં ગયા હતા. જે યુધિષ્ઠિર બધા લોકોને 5 પાંડવોને અમે જોયા કરીને. યસ, દેટ વોઝ અમેઝિંગ experience. And how it was? It was totally different. It was what I totally- was expecting is totally different. Okay. Yes, કારણ કે જે લોકો કહે છે કે જર્ની જે આ ચારધામ યાત્રા છે, it was spiritual event. એ તો છે જ કરીને. પણ જે કષ્ટ વેતીને જે જે લોકો આપણી પહેલા ગયા છે, જ્યાં આટલી બધી ફેસિલિટી હોવા નથી. સાથે પણ અગર જો તમે આટલો સ્ટ્રેસ પડે છે તો જસ્ટ ઇમેજિન કે આપણી પહેલાના લોકો જે ગયા એ લોકોએ કેટલો ટાઈમ, જે 4-6 મહિના એ લોકો કે છે લાગે. અને અમે તો સ્નો પેન્ટ્સ કરીને ગયા હતા બરાબર. કે જેનાથી તમને ઠંડી ઓછી લાગે કરીને. તો પણ તમે -4 ડિગ્રીમાં રહેલા છો. તો દેટ ઇઝ નોટ કમ્પેરેબલ. લોકો કેવી રીતે ગયા હશે ખાલી સ્વેટર પહેરીને કરીને. Right. તો મને બહુ ફરક નહીં પડ્યો. Okay. કારણ કે વિન્ટરમાં અમારું પણ 4 ડિગ્રીથી ઓછું જાય છે. આઈ એમ ફ્રોમ કેલિફોર્નિયા. Okay. ભલે સ્નો નથી પડતો ત્યાં, લાઈક પાર્ટમાં જ પડે છે, આમ રોજ નથી પડતો જે ન્યુયોર્કમાં બધે પડે છે કરીને. પણ તો પણ ઇટ વોઝ કુલ. ઇટ વોઝ નોટ ચિલિંગ ફોર મી. કે લાઈક મને એટલી બધી ઠંડી નથી લાગી જે બીજા બધાએ એક્સપિરિયન્સ કર્યો. પણ ગરમી તો લાગતી જ હશે. બહુ ગરમી, બાપરે બાપ. હવે જે નીચે આવ્યા પછી જે પસીનો થાય છે કરીને અત્યારના ઇટ્સ સ્કોચિંગ હોટ. અમારી લેંગ્વેજમાં અમે કહીએ ઇટ્સ ધેટ હોટ. Yeah. Thanks for your feedback. ઓ થેન્ક યુ સો મચ. યાત્રા શરૂ કરવાનું પ્લાનિંગ કર્યું તે વખતે મારા મનમાં બહુ બધી મૂંઝવણો હતી. એ યાત્રા કેવી રીતે થશે, શું થશે. પણ જ્યારે યાત્રા પૂરી થઈ ત્યારે ખૂબ જ સારું લાગ્યું. ખૂબ જ સરસ મજાનો પ્રવાસ રહ્યો. અને આવી જ રીતે આપણે યાત્રા કરતા રહીએ. બધા સાથે હતા એટલે મજા આવી છે. એમનો બધાનો સપોર્ટ રહ્યો. ખૂબ જ મજા આવી. અને ફરી આવી રીતે બધા સાથે પ્રવાસ કરીએ તેવું મારી શુભેચ્છા છે. ઉતરવા પર થોડી તકલીફ પડી હતી, પણ પછીથી કંઈ વાંધો ના આવ્યો. પણ ઉતરવામાં મને થોડી તકલીફ લાગતી હતી એટલે પછી અમે પાલકી કરી. પાલકીમાં ખૂબ જ સારું લાગ્યું. બહુ સરસ રહી. યાત્રામાં તો બધાનો સાથ સહકાર હતો. વિજલબેન જેવા એનાથી જ, અને એમની બેબી મારી દીકરો એનાથી જ અમે બધા તૈયાર થયા આવવા માટે. બધાનો સાથ સહકાર, અને એનાથી આપણે આગળ વધી શક્યા. બધા આપણા 20-30 જણ વૈષ્ણવ હતા. એ આનંદ અલગ હતો અને બધા એકબીજાના સપોર્ટિવ હતા. એવું કોઈ નહોતું કે કઈ જગ્યાએ. અને જેમ કે આપણે સંજયભાઈને અમે બિપિનબેન ત્યાં જોયેલા, આપણે એવું અંદરથી આપણે કોઈ નહીં તપનભાઈ જેવા હતા, જેમને આટલું દરેક વસ્તુમાં એમને આપણી સગવડ પૂરી પાડી છે. આંગળી ચીંગળી ગમે તે રીતે આપણને કોઈ જગ્યાએ કોઈ તકલીફ એટલી નથી પડી. જે 4 ધામમાં તો પડે જ છે તકલીફ ભાઈ, એવું નથી. બધાના સાથ સાથે જવાનો વિચાર આટલો જ છે કે સંગત સાથ હોય તો તમે કોઈ બી વસ્તુ કઠિન તમને થાય છે. ઘોડા પીઠું બેસતા થયું કે મને છે શ્વાસ ફૂલી જાય છે. આમ ઢાળવાળું ચડું તો શ્વાસ ફૂલતો હતો. એટલે મને એવું થાય કે મારા લીધે કોઈ વ્યક્તિ હેરાન ના થવું જોઈએ. એટલે આપણે આપણા શરીરનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું. એટલે ઘોડા પર ગયા તો ખરા, આવતા જ્યાં સુધી પેલી પાલખીનું થતું નતું ત્યાં સુધી મનમાં મને બહુ જ ગભરાટ. એકદમ મારા પલ્સો એકદમ કે હવે મને ઘોડા પર જઈશ, ઉતરવાનું થશે, મારા હાથમાંથી પકડ છૂટી જશે તો શું કરીશ. કે એટલે કેવી રીતે હું એ કરીશ, ઘણી જ મૂંઝવણ એ થઈ મનમાં. પણ પછી આ બી તૈયાર કરીને હું ભલે હું બી પાલખીમાં આવીશ, તો મેં કીધું હું બી પાલખીમાં આવીશ તો એકબીજાનો સહકાર મળશે, સાથે સાથે રહીશું તો એટલીસ્ટ એકલા નહીં પડે ને, હું એકલી કરીશ. એકબીજાના સાથ સહકારથી નીચેથી ઉતરી જઈશું. પછી ધ્યાન રાખનાર ઘણા હતા. ભલે બિપિનભાઈ નતા ત્યાં, પણ તપનભાઈ, પછી એમને તપનભાઈ બી નતા, પણ તે વખતે સંજય બી, તમે બધા હતા, નિલેશભાઈ હતા. બધાને પૂરેપૂરો સહકાર મળ્યો. અમને ક્યારેય અમને એવું નતું કે અમે એકલા રહ્યા. અચ્છા, જો ચારધામ યાત્રા આ ચાલુ થઈ હતી બધાની તો સમજો 9th મે થી ચાલુ થઈ હતી. અમારા લોકોની તો ચાલુ થઈ હતી રક્ષાબંધન. અચ્છા. અમે રક્ષાબંધનની પ્લાનિંગમાં ચાલુ કર્યું. ત્યારે મેં અને મામાએ વાત કરી હતી કે આપણે બિપિનભાઈએ વાત કરી હતી કે આપણે જઈએ ચારધામ યાત્રા માટે. તો ત્યારથી જે પ્લાનિંગ ચાલુ થયું છે. અને
ઉપરવાળાની આશીર્વાદ કહેવાય કે બધી વસ્તુ એક કરીને થઈ. અમે લોકો પહેલા 10 જણા હતા, પછી સંજયભાઈ આવ્યા, પછી નિલેશભાઈ આવ્યા, અને એમ કરતા જે સંઘ જે છે એ આપણો 10 જણનો 30 જણનો સંઘ થઈ ગયો. અને ખૂબ મજા. અને પ્લાનિંગમાં દરેક રીતે ઘણા બધા વિડીયો જોયા. એટલે ભલે ટ્રાવેલવાળો હતો પણ છતાં બી મોર ઓર લેસ અબાઉટ 80% તો ખબર હતી કે શું થવાનું છે યાત્રામાં કરીને. અને પહેલેથી જ પ્લાનિંગ કર્યું હતું કે ભાઈ ક્યારે શું જોશે, કે ભાઈ તમે મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે તમારા જૂતા નહીં હોય તો ત્યારે ઠંડક હશે તો શું પહેરવાનું, એ બધું ડિટેલ સુધીમાં કામ કર્યું એટલે મજા આવી. એટલે કહું છું ને, બધાની ભલે 9th મેથી ચાલુ થઈ પણ અમારી ચાલુ થઈ હતી ઓગસ્ટ મહિનાથી રક્ષાબંધનના દિવસ એવી રીતે. કેદારનાથનું કેવું રહ્યું તમારું? કેદારનાથમાં અગેન એઝ આઈ સેડ રાઈટ કે બધાની જર્ની વચ્ચે પહેલેથી ચાલુ થઈ. પણ અમે લોકોએ જ્યારથી હેલિકોપ્ટર બુકિંગની ડેટ આવવાની હતી ત્યારથી મારી, નિલેશભાઈની, સંજયભાઈની, બિપિનભાઈની, અમારા બધાની ડિસ્કશન બહુ ચાલતું હતું. કેવી રીતના કરવું, શું કરવું. બહુ બધા અમે લોકોએ એજન્ટ્સને મળ્યા, એજન્ટ સાથે વાત કરી. પણ એના પછી ખબર પડી કે ભાઈ સ્વલંબી જ બનવું એ જે કામનું છે, બીજું કાંઈ જ કામનું નથી. બધા બેટા હેલિકોપ્ટરનું બુકિંગ કર્યું. મારે નહોતું કરવું અને મારું પહેલા બુકિંગ મારું થયું. એના પછી ફેમિલીનું કરવાનું હતું, એટલે મારી બેન, મારી ડોટર, મારી વાઈફ, તો એ લોકોનું થયું. જે અમે લોકો જે 4 જણા છે, વી વર લીસ્ટ ઇન્ટરેસ્ટેડ ઇન ગોઈંગ ઇન હેલિકોપ્ટર. વી વર ઓલવેઝ લાઈક કે ના આપણે ઘોડાથી જશું કરીને, ના ચાલીને જશું, એવી રીતની તૈયારી કરી રહ્યા હતા. અને ત્યારે એ ચક્કરમાં અમારું હેલિકોપ્ટરનું થઈ ગયું. એ થયું અને ઇમિડિયેટલી પછી મામાનું કહ્યું, એજન્ટને આપ્યું. પછી એ જે એક્સપિરિયન્સ હતો દેટ વોઝ વન ઓફ ઇટ વિચ વોઝ એન એક્સપિરિયન્સ આઉટ ઓફ ઇટ. એક અને બીજું ચારધામ કેદારનાથમાં બધા લોકો કહે છે ને કે સાક્ષાત કંઈક છે. મને પણ એવો જ અનુભવ થયો. એનો અનુભવમાં એક બહુ નાનકડી વાત છે કે ભાઈ હું લાઈનમાં ઊભો હતો, હું રાતના 11:30 થી લાઈનમાં ઊભો હતો અને -4 ડિગ્રી ટેમ્પરેચર ગયું, છતાં બી ખબર ન પડી કે -4 ડિગ્રી ટેમ્પરેચરમાં હું 4 કલાક સુધી ઉભેલો લાઈનમાં. અને એના પછી બધા અમે લોકો વારા ફરતી ગયા હતા. આઈ વોઝ ધ ઓનલી વન હુ વોઝ ધેર કન્ટિન્યુઅસલી રાઈટ ફ્રોમ ધ સ્ટાર્ટ ઓલ ધ વે અંટિલ ગોઈંગ ઇન. તો ત્યાં સુધી લાઈનમાં હું હતો અને મેં ક્યારે બ્રેક નતો લીધો. સો એક્ઝેક્ટલી નો કે હું તો પૂરા 4-4.5 કલાક જેટલા પણ થયા એટલો ટાઈમ ઊભો હતો. અને એ ક્યાં ગયા છે એ કાંઈ જ ખબર નથી પડી. એ દિવસે અમાવાસ્યા હતી એટલે પાછળના જે આપણે માઉન્ટેન રેન્જ છે એ માઉન્ટેન રેન્જ પણ નથી દેખાઈ. પણ છતાં પણ મને ઘણીવાર એવું થયું કે આ સાક્ષાત હાજરા હજુર છે અહીંયા. તો કેદારનાથ વોઝ વન ઓફ ધી એક્સપિરિયન્સ. એન્ડ કોઈ પણ જો આજે તારીખમાં જાય અને કોઈ કે મારે ચાલવાનો ટાઈમ નથી, કોઈને કહીશ ભાઈ એથી દેહરાદૂન જાય, દેહરાદૂનથી ખાલી કેદારનાથ કરે ને પાછો આવો. એટલો સરસ એક્સપિરિયન્સ હતો. One memorable moment, I think the most memorable one was when Mama had reached અને મારું જો હેલિકોપ્ટર ઉડ્યું પણ નથી અને મને બોર્ડિંગ પાસ બી નતો મળ્યો. અને ત્યારે મામા એક સેન્ટેન્સ કીધું હતું which I'll probably keep it between me and him. અને that is what something which is kind of very memorable to me. કે ભાઈ તું આવી જા. This was his words, kind of in very short. He said something which is very personal to me. I would not like to share that, but he said that, and it meant ke tu aali ja. No, that was the word. So that gets me emotional even right now. But yeah, that is how that was the ની શરૂઆતમાં મેં અને મારો ભાણિયો તપતભાઈ છે, અમે બંને જ જવાના હતા. એટલે અમે અમારી તૈયારી કરતા હતા. પછી સંજયભાઈ સાથે વાત થઈ, નિલેશભાઈ જોઈન થયા. પછી પહેલા 10 જણમાંથી 20 થયા, 20 માંથી લાસ્ટમાં 30 થયા. 30માં આપણે પછી બધું મળી અને સુમન ટૂર વાળા સાથે કર્યું. પણ એનું સુમન ટૂર વાળાનું આયોજન બરોબર નતું, એના લીધે થોડી ઘણી તકલીફ પડી છે. બાકી દર્શન ખરેખર 4 ગામમાં બહુ સરસ રીતના થયા છે અને જે ઉમંગ અને ઉત્સાહથી બધાને દર્શન થયા. બસ એની લીધે આપણું કાર્ય પાર પડ્યું. ગોખલે સૌથી પહેલા તો જ્યારે ટિકિટ બુકિંગ કરાવી ત્યારે મેં ના પાડી હતી. મારા પગનો તકલીફ છે, મારે નથી આવું, મને નથી આવું. પણ બિપિનનો સાથ સહકાર, તું ચલ, હું ગમે તેમ કરીશ પણ તારી યાત્રા સફળ કરાવીને જ રહીશ. એમનો સહકાર મને પૂરેપૂરો છે. પૂરા ફેમિલી 30 જણનું આપણું એક ફેમિલી તૈયાર થઈ ગયું છે. એ પણ એમનો પણ સાથ સહકાર છે. સંજયભાઈ છે, નિલેશભાઈ છે, પરિમલભાઈ છે, બધાનો સપોર્ટ. એમને તમને જે સાથ આપ્યો એના બદલ શું કેવું છે તમને? મેડિકલ કન્ડિશનમાં એવું સાહેબ કે મને ખબર હતી કે ભાઈ આને તકલીફ પડવાની છે, એટલા માટે જેટલા પ્રિકોશન હું લઈ શકતો હતો એટલા મેં લીધા હતા અને એ પ્રમાણે તૈયારી કરીને જ મેં મારું કામ કર્યું. સાચી વાત છે, કારણ કે મને બહુ જ તકલીફ છે. એ બીપીનો સહકાર છે, એના લીધે હું આવી શકી છું. બાકી મેં તો ના જ પાડી હતી, મારી ટિકિટ કેન્સલ કરાવો, કારણ કે ના, હું ગમે તેમ કરીશ પણ હું તારી યાત્રા તને સફળ કરાવીશ. એનો એકચ્યુઅલી વધારે તકલીફ પડી હોય કે આ આપણી બદ્રીનાથમાં જે રાતના સુતા પછી સવારે ઉઠ્યા ત્યારે બધાનું મગજ ખબર નહીં, પણ ઓક્સિજન લેવલ ઓછું થવાના હિસાબે બધા દુઃખી હતા એ દિવસે સવારે. એ મને તો તેના કરતા અહીંયાની કન્ડિશન વધારે વર્સ્ટ લાગી.